આખું વર્ષ દરમિયાન અઠવાડિયાના 3 દિવસ ટ્રેનિંગ આપે, એટલે થોડી ટ્રેનિંગ ઓછી પડે. માત્ર 3 દિવસ હોય ને 1-1 કલાક હોય, એટલે વિદ્યાર્થીના જીવન ઉપર એક જે ઇમ્પેક્ટ કરવાની હોય, એમનું પર્સનાલિટીનું ટ્રાન્સફોર્મેશન કરવું હોય તો એ 1-1 કલાક પૂરતો નથી. પણ એક બેઝ તૈયાર થાય છે. આ 1-1 કલાક એ 6 મહિના આવે પછી અમે એમને સમરમાં અને એક વખત વિન્ટરમાં, એટલે દિવાળી કેમ્પ અને સમર કેમ્પ, એમાં અમે 2 કેમ્પ કરતા હોય છે વર્ષના. અને એ કેમ્પ છે કોઈ પણ નેચરલ જગ્યા ઉપર, આઉટડોર ટ્રેનિંગ કેમ્પ છે, ઇન્ટેન્સિવ ટ્રેનિંગ કેમ્પ અને આઉટડોર. એટલે જેમાં જુનાગઢ હોઈ શકે છે, માઉન્ટ આબુ હોઈ શકે છે. હમણાં અમે જઈ રહ્યા છીએ તો એ સુરત વલસાડ બાજુ જઈ રહ્યા છીએ. તો એ બધી જગ્યાએ જે જંગલો છે કે ક્યાંક પર્વત છે, નદીઓ છે, તો એવી જગ્યા અમે પસંદ કરીએ. અને એ જગ્યામાં અમારું આખું સેટઅપ હોય, એટલે ત્યાં રેસિડેન્શિયલ ફેસિલિટીઝ હોય જે તે જગ્યાની પોતાની. તો અમે એ જગ્યાને માટે પરમિશન મેળવી અને પછી અહીંયાથી 100, 125, 150, પોણા 200 છોકરાઓ પણ અમારી સાથે ઘણીવાર એકસાથે લઈ જઈએ. એકસાથે અમારી બધી બસીસ અહીંયાથી લઈને જઈએ ત્યાં, અને 6 દિવસની ટ્રેનિંગ ત્યાં હોય જે તે નેચરલ પ્લેસ ઉપર. અને એમાં પછી અમારા હાથમાં છોકરાઓ બરાબર આવે કે વહેલી સવારે એમને ઉઠાડી અને સાંજ સુધી બધા અલગ અલગ કાર્યક્રમો હોય, જેમાં સૌથી પહેલાં યોગ હોય, પછી જોગિંગ હોય, પછી સરસ મજાનો હેલ્ધી બ્રેકફાસ્ટ હોય, ત્યાંનું ગૌશાળા હોય તો ગૌશાળાનું દૂધ હોય, તો દૂધને નાસ્તો, ફણગાવેલા મગ છે એ બધું મળે. પછીથી પાછું એમની કરાટેની એક્ઝામ હોય, કંઈક બીજી ટ્રેનિંગ હોય, કોઈક થિયરીના લેક્ચર હોય, કંઈક વૈદિક વિઝડમ હોય. આ બધી વસ્તુ આવરી લઈએ અમે અમારા કેમ્પમાં. પછી ટ્રી ક્લાઇમ્બિંગ કરાવીએ, ટ્રેકિંગ કરાવીએ, પિસ્તોલ શૂટિંગ કરાવીએ, અને ઇન્ટરેક્ટિવ ઘણા બધા સેશન્સ હોય. તો એમાં એમની આખી પર્સનાલિટી ખીલી ઉઠે. ક્યારેક રાતના નાઇટ ટ્રેકિંગ પણ હોય, તો કાંઈ પણ ટોર્ચનો ઉપયોગ કર્યા વિના એમણે અંધારામાં ટ્રેક કરવાનું. તો એ અંધારાનો જે શહેરના છોકરાને ભય હોય તો અંધારાનો ભય પણ જાય. અને આવી ટ્રેનિંગના અંતે આખો દિવસ, એટલે લગભગ રોજની 8-10 કલાકની ટ્રેનિંગમાંથી પસાર થાય તો 5 દિવસ પછી છોકરો ઘણો બધો બદલાઈ જાય એક જ કેમ્પમાં. તો એવા તો ઘણા બધા કેમ્પ અમુક છોકરાઓ છે 12 કેમ્પ કર્યો, કોઈ 20 કેમ્પ કર્યો હોય, કોઈ 25 કેમ્પ કર્યો. તો એવા કેમ્પ કરીને એકદમ એ લોકો ઘડાઈ જાય. તો આ અમારું અમદાવાદની જે ટ્રેનિંગ છે એ, જેને ડોજો ટ્રેનિંગ કહીએ, અહીંની ટ્રેનિંગ, અને બીજી કેમ્પ ટ્રેનિંગ. તો ડોજો ટ્રેનિંગ અને કેમ્પ ટ્રેનિંગની કોમ્બિનેશન થઈને એક આખું એક જીવન ઉપર ઇમ્પેક્ટ આવે એવું બનતું હોય છે.